અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. પત્રમાં ઇમરાન ખેડાવાલાએ સમગ્ર રાજ્યમાં હજુ પણ ફાર્મા કંપનીઓ આ પ્રકારે ક્લિનિકલ ટ્રાયલ કરતી હોય તેની સામે યોગ્ય તપાસ કરવા માટેની કરી માંગ. એટલું જ નહીં, રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ આવું ન બને તે માટે યોગ્ય તપાસ જરૂરી હોવાનો પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો. સાથે જ વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી, પરંતુ આ કૌભાંડમાં મુખ્ય સૂત્રોધાર કોણ છે તે બહાર આવવું જરૂરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવો જ આ કાંડ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કમિશનર અને મેયરને વિનંતી કરતા કોંગ્રેસે પક્ષના કોર્પોરેટરો સેવા કરવા માંગતા હોવાની કરી વાત. મહીસાગર જિલ્લા ભાજપમાં ભૂકંપ. ભાજપના જ નેતાએ ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. સુરેશ ગિરી ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો કે ટેન્ડરિંગની કામગીરીમાં થઈ રહ્યું છે બેફામ ભ્રષ્ટાચાર. સુરેશ ગિરીએ તો લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ પર આરોપ લગાવ્યો કે તેઓ પોતાના મળતિયાઓને કામ સોંપી પોતાનું મની પાવર વધારી રહ્યા છે. પાલિકા પ્રમુખ કીર્તિ પટેલે સુરેશ ગિરીના આરોપને નકાર્યા. કીર્તિ પટેલે પલટવાર કર્યું કે સુરેશ ગિરીની રાજકીય મનસા ન સંતોષાતા આવા સ્ટન્ટ કરે છે. જો તેઓ મારા ઉપરના આરોપ સાબિત કરી બતાવે તો જાહેર જીવન છોડી દઈશ. કીર્તિ પટેલે કહ્યું કે સુરેશ ગિરીની વિરુદ્ધમાં પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. 20 વર્ષ બાદ લુણાવાડા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, પરંતુ ભાજપમાં જ વિખવાદ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.